तो गुड मॉर्निंग गाइस, जय माता दी। तो आज नो ब्लॉग चालू करिए है तो एंड सुधी जोता रहो और लाइक करजो, कमेंट करजो और चैनल सब्सक्राइब कर लेजे। जय जगन्नाथ, जय दर्शन। तो चलो आज नो ब्लॉग चालू करिए तो एंड सुधी बधा जोता रहो। तो जो आप फॉर्म पती जैसे और आज आखो दिवस सवारथी वरसाद चालू थई जशे। तो चलो गाइस आज नो ब्लॉग आटलेथी चालू करिए छीए। तो गाइस हमारा गामना खूबसूरत नज़ारा हंगाती आजनो ब्लॉग चालू करिए है। और आज वरसाद चालू एटलो फरफण थोड़ो 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 पड़े जाए है। जो पानी पर थोड़ो थोड़ो देखातु नहीं, आटला देखाय। तो गाइस चलो आजनो ब्लॉग चालू करिए। जो ये पर અને એટલે શું કાદેવ કિચડ થઈ ગયો છે। મારો ફૂલ મસ્ત ખીલી ગયો છે, જુઓ સફેદ ને ગુલાબી ને પીળો ને આછો ગુલાબી ને સફેદ ને આ બાજુ બધો ખીલે છે। તો બધા બહુ બધા મસ્ત ખાસા બધા ફૂલ ખીલી ગયો છે આજ તો। અને આજ તો જુઓ એનો અવાજ આવે છે આટલો બધો। તો ગાય જુઓ મસ્ત ચોકમાં કોઈ નહીં અને ભેરનું ચોકમાં આજ તો જુઓ ગાઈસ આટલો બધા ફૂલ મસ્ત ગુલાબી ખીલી ગયો છે હોય। જય માતાજી ગાઈસ। તો હું જાઉં છું મહાદેવજીના મંદિરે। ગોમમાં મહાદેવજીના મંદિરે જવાનો રસ્તો, તો આપણે કઈ જવાનો રસ્તો છે। તો આપણે પેલા જોગીના દર્શન કરી લીધા। તો ગાઈઝ હું જાઉં છું મહાદેવજીના મંદિરે દર્શન કરવા જાઉં। આમાં ગોમનો મોલ હજુ એલમાર્ટ। અમારા ગામમાં બધું ખાલી પોલીસ સ્ટેશન નહીં। હું જાઉં છું મહાદેવના મંદિરે। આજે સોમવારે કરે છે, દશામાનું વ્રત છે અપ્પા। જો મારા બધી પોણી ટોક્યો તો છે એટલી જ ગામમાં એવું કે જોઈ કાંઈ। તો ગાઈઝ આપ મહારાણા પ્રતાપનું પ્રતિમા હ હજુ। અને આટલા મહાદેવજીનું મંદિર હોય, આટલા આયુષ્માન દવાખાનું હ। જુઓ આ પશુ દવાખાનું હ। પશુઓ માટે પક્ષીઓ માટે ગમે તે દવાખાનું છે। અને તો પણ આવડો મોટો વડલો છે। જુઓ આશા આવડું મોટું વડલાનું ઝાડ છે। એટલે જુઓ અમારા આવડો મોટો વડલાનો ઝાડ છે। એક પેલું રહ્યું અને શાળા છે મહાદેવ શાળા કહેવાય છે, ગુજરાતી શાળા કન્યા શાળા કહેવાય। મહાદેવ શાળા કહેવાય, કન્યા શાળા કહેવાય। તો ગાઈ જુઓ કેટીસી પ્રાથમિક કુમાર શાળા લોધરા। તો ગાઈ જુઓ અંદર શાળા અંદર તો આપણે જતો નહીં, બહારથી જ બતાવી દઈએ। ગાઈઝ અમે માતાજીના મંદિરે આવી જઈશું। મસ્ત મહાદેવજીનું મંદિર છે અમારા ગામનું, દુધેશ્વર મહાદેવ મંદિર। તો ચલો સીડીઓ જય માતાજી। તો ગાઈઝ જુઓ અમારું ગામનું મહાદેવજીનું મંદિર બહુ જૂનું મંદિર હોય। મંદિરનું દ્વાર ખોલી દીધા તો અંદર મંદિરમાં આપણે
બધો શિવલિંગો આટલો દોરેલો ગાઈસ સીતરામાનું બળિયા બાપનું મંદિર છે એ મહાદેવજીના મંદિરના અંદર જ છે જય સીતરામા જય બળિયા બાપા કોમેન્ટમાં લખી દેજો તો ગાઈસ સીતરામાનું બળિયા બાપનું મંદિર અમે આપણા મહાદેવજીના મંદિરમાં બળિયા બાપનું સીતરામાનું મંદિર મહાદેવના મંદિરમાં હનુમાન દાદાનું પણ આવું મસ્ત મંદિર આજે શ્રાવણ જો આટલા અમારા માતાજીના મંદિરમાં એકવાનું બધું ચાલુ મસ્ત જગ્યા હા માતાજીના મંદિરમાં હોય આટલા મસ્ત વડલો હો અને આ વડલો હોય ને ગાઈસ આ વડલામાં વડ સાવિત્રીનું વ્રત હોય બધો કરવા આવશે હું પણ કરેલું છે વડ સાવિત્રીનું વ્રત હોય જ અમે પૂજા કરવા આવતો હતો તો આટલા વડ સાવિત્રીનું વ્રત છે તો બધા પૂજા કરવા આટલા આવતો તો ગાઈસ જુઓ અમારા ગામનું તળાવ મસ્ત બહુ ખાસું આટલો અંદર આગું લોબું હો હા જુઓ મસ્ત કમળનો ફૂલ મસ્ત ખીલેલો હું આ બધો કમળનો ફૂલ છે અંદર મોય દેખાય ને આ બધું દેખાય બધો કમળનો ફૂલ છે આ નજીકથી જુઓ પેલો અંદર આ બધો કમળનો ફૂલ જ છે ગાઈસ આ હમું દેખાય ને દીપોમાનું મંદિર છે તો બધો આટલા ગમન સાંથલ આવ્યો તો ધજા લઈને હમણાં થોડા દિવસ પહેલાં ગમન સાંથલ આટલા આવ્યો તો દીપોમાન મંદિર એટલે જ આવ્યા હતા ચાલતા ધજા લઈને આવ્યા હતા ગમન સાંથલ અમારા ગામમાં પહેલાં મંદિર બનતું હતું તાણે આવી ગયા હતા અને હમણાં આવ્યા ધજા લઈ ગામનું મંદિર મસ્ત મંદિર છે અમારા ગામનું કોઈ દિવસ દર્શન કરવા આવવું હોય તો આવજો એવું બધો અને છોકરાને રમવાનું એ લોકેશન મસ્ત છે એચકોન કડીન લપસણીન અમારે તો બધા એવું કીશું તમારે બધા કીશું એ કોમેન્ટ કરીને કહી દેજો એટલું એટલામાં વડ સાવિત્રીના દિવસે એટલે જ આવું પૂજા કરવા તો હું આગળ વિડીયોમાં લીધું પણ ફરીને લઉં જો તો આજે પબ્લિક બહુ આવી છે મહાદેવજીના દર્શન કરવા અમારા આખા ગામનું મોટું મંદિર આજ છે તો બધા દર્શન કરવા હોય જાય જો મસ્ત નારીવડીનું ઝાડ છે તો કહીશ અમારા ગામનું મસ્ત લોકેશન હોય તો બધા આવજો દર્શન કરવા અમારા ગામમાં જો આ પેપરાનું ઝાડ છે આ એ બહુ થળિયું ઝાડ છે અમારે બધો આવો ઝાડ છે મોટું મોટું આટલા કેટલો મસ્ત ફૂલ ખીલેલું બધો મસ્ત ફૂલ ખીલેલો અંદર બગીચા જેવું છે પણ આટલા રંગ શું મસ્ત લાગે તો ગાઈસ અમે દર્શન કરીને ઘેર હેડે પાછા જુઓ મંદિર મસ્ત દેખાય લોકેશન અમારા ગામમાં મોટું મંદિર છે ગાઈસ કેમ છો મજામાં છો બધા મજામાં છો હાય બાબુ કેમ છો મજામાં છો બસ મજામાં એટલે બસ તો ગઈશ એટલે બાદ બેઠું છે તો
તો ગાઈ સોચ પડવા આવી જઈશ અને જુઓ દારૂહાથની જવાયો છે ને આપણે મહાદેવ મંદિરે જઈને હું આવી જઈ. હા અને અટકાર આવસ જો વાદળો મસ્ત થઈ ગયો છે, વરસાદ આવે એવું કરી દીધું હોય ના બાદ આટલું બેઠો છે. તો ગાઈઝ મારો વિડીયો સારો લાગે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો. તો મળે કાલે નવા વિડીયોમાં. તો બધો આવજો. જય માતાજી, જય જોગણી માત આવજો.